જો આ છે ને મારા નાની નાના અને મારા મામાનું આખું પરિવાર આ જગ્યાએ દીકરા રહેતું હતું. જો અત્યારે બધું પડી ગયું છે, એકદમ વિરાન થઈ ગયું છે. આ જગ્યાએ અત્યારે કાંઈ છે નહીં, પણ એક સમય એવો હતો કે આ જગ્યાએ આખું પરિવાર પ્રેમથી આનંદથી આ જગ્યાએ કિલકિલાટ કરતું હતું. પણ આજે માત્ર ને માત્ર ધૂળના ઢગલા છે. ભકો જતો છાડો તું તો કાંઈ નહીં બોડીમાં. હા આ તો અમે બહુ ભેગા કા. આ તો બિચારી જીની જીની મારી થઈ ગઈ બોડી એટલે આજે મારા ફેમિલી સાથે આ જગ્યાએ હું આવ્યો છું. તો ચાલો આજે તમને મારા નાનાનું મારા મામાનું એ ઘર બતાવી દઉં. અને આ એ જૂની નિશાળ છે. આ જગ્યાએ એકાદું વર્ષ અમે ભણ્યા છીએ. હું અને મારા બેન આ જગ્યાએ ભણતા હતા. ઘણી બધી યાદો આ જગ્યા સાથે જોડાયેલી છે. આ જગ્યાએ જ્યારે પગ મૂકીએ છીએ ત્યારે નાના યાદ આવે છે, નાની યાદ આવે છે. એ સુંદર મજાનો એ પરિવાર જે આ જગ્યાએ રહેતો હતો, કિલકિલાટ કરતો હતો, એ આ જગ્યાએ આજે કોઈ નથી. બસ માત્ર ને માત્ર ધૂળના ઢગલા આ જગ્યાએ પડ્યા છે. ખરેખર દુઃખ પણ થાય છે, પણ સમય છે, સમય બદલાતો હોય છે. સમયનું કામ અવશ્ય થતું હોય છે. આ એક અમારા મામા છે અત્યારે. જો હા મામા પાસે અમે બહુ છે ને રહીમાન મોટા થયા. અત્યારે એના જેવડા થઈ ગયા છે, પણ અમે બહુ નાના હતા. પણ આ પાડો હજી એવો ને એવો છે, અહીં આવકારો એવો ને એવો મળે છે. આજે રાજેશભાઈ છે ને એની દીકરીના મેરેજ હતા ને એમાં અમે આવ્યા હતા. એટલે આ છે મારા મામાનું ગામ ગુંદાળા. અને આજે અમે ગુંદાળામાં આવ્યા છીએ. તો ચાલો મારા મામાનું એ જૂનું રહેઠાણ, જૂના મકાન તમને બતાવી દઉં. તો થોડાક ઉતાવળમાં છે, જાઓ તમે તમારું કામ કરો. ને હવે હું તમને બતાવવાનો છું મારા મામાનું એ જૂનું ઘર, મારા નાનાનું એ જૂનું ઘર, જ્યાં અમે બચપણમાં ખૂબ રમ્યા છીએ. અત્યારે તો બધું વેર વિખેર થઈ ગયું છે. અત્યારે આ જગ્યા ઉપર મારા મામા કે કોઈ રહેતા નથી, પણ અમે બચપણમાં આ જગ્યાએ ખૂબ રમ્યા છીએ. અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો ને આ નિશાળ, આ નિશાળની અંદર અમે એકાદું વર્ષ ભણ્યા પણ છીએ જ્યારે નાના હતા ત્યારે. અને આ મારી પાછળ જોઈ રહ્યા છો તે ગામ છે. અને આ એ શેરી છે. આ શેરીને આજે પણ અમે જોઈએ છીએ તો અમારું બચપણ યાદ આવી જાય છે. કારણ કે આ જગ્યાએ મારા નાની, મારા નાના, મારા મામા બધા જ આ જગ્યાએ રહેતા હતા. એ ઘર પણ હું તમને બતાવી. આજે મારું ફેમિલી જો, આજે ખાસ કરીને મારી આ દીકરી છે એને આજે મારા નાનાનું ઘર બતાવવું છે, મારા મામાનું ઘર બતાવવું છે. તો આજે મારી ફેમિલી સાથે હું આવ્યો છું. ચાલો મારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. હું તમને બતાવું મારા નાના અને નાની કઈ જગ્યા ઉપર રહેતા હતા. જો મારા માસી છે ને એ મને ઓળખે સારી રીતે. આ એક એવા વ્યક્તિ છે એ મને ઓળખે. અમે ખૂબ નાના એવા હતા ને તો અમારે જો આ માસી પાસે છે ને અમે બહુ રમ્યા છીએ. ને આ એ જૂનો પાડો છે. તો ચાલો મારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. હું તમને આજે બતાવું મારા નાનાનું ઘર, કે જે જગ્યા ઉપર બચપણમાં અમે ખૂબ રમ્યા હતા. અને આ એ મારા માસી છે. ત્યારે ખૂબ અમે નાના હતા ત્યારે આ માસી પાસે ખૂબ રમ્યા છીએ. માસી તમારું અમારી ચેનલમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. જો આ માસી છે, તમે બહુ રમ્યા હો. ઘણા વર્ષ થઈ ગયા છે. બહુ રમાડ્યો, મોટો થઈ ગયો નથી રમતો. ભકો જતો છાડો તું તો કાંઈ નહીં બોડીમાં. હા આ તો અમે બહુ ભેગા કા. આ તો બિચારી જીની જીની મારી થઈ ગઈ બોડી એટલે આજે મારા ફેમિલી સાથે આ જગ્યાએ હું આવ્યો છું. તો ચાલો આજે તમને મારા નાનાનું, મારા મામાનું એ ઘર બતાવી દઉં. તો ચાલો બ્લોગ્સમાં બન્યા રહેજો, તમને બતાવીએ મારા મામાનું ઘર, મારા નાનાનું ઘર, જે જગ્યા ઉપર અમે બચપણમાં રહેતા હતા. આ શેરીને જોઈને આજે પણ એ નાનીની યાદ તાજી થઈ જાય છે. ઘણો બધો બદલાવ થઈ ગયો છે આ જગ્યાએ. ને ઘણા બધા નવા મકાન પણ બની ગયા છે. પણ આપણી જૂની યાદો આજે પણ તાજી છે. તો આ એ પાડો છે અને જો આ મારા નાના અને નાનીનું ઘર જે જગ્યાએ છે તેનું આ ફર્યું છે. આ જગ્યાએ ઘણો બધો પરિવાર અમારો રહેતો હતો. અને હવે હું તમને બતાવું એ જગ્યા. હા જો આ એ જગ્યા છે અત્યારે એકદમ વિરાન થઈ ગઈ છે. આ જે જગ્યા જોશો ને તમે એકદમ ખાલી ખાલી. આ જગ્યાએ છે ને મારા નાની અને મારા નાનાનું મકાન હતું. અહીંયા આખું પરિવાર
મારા નાના, મારા નાની, મારા મામા બધા જ આ જગ્યાએ રહેતા હતા. અત્યારે કોઈ આ જગ્યાએ રહેતું નથી, બધા પ્લોટમાં વયા ગયા છે. મારા એક મામા છે, તે જુનાગઢ સર્વિસ કરે છે, શિક્ષક છે, પ્રિન્સિપાલ છે. પણ આ જગ્યા સાથે ઘણી બધી અમારી યાદો જોડાયેલી છે. ખૂબ બચપણમાં નાના હતા ત્યારે અમે આ જગ્યાએ આવતા અને ખૂબ આ જગ્યાએ અમે રમ્યા છીએ. આ જગ્યાએ સામસામી ઓસરીવાળા મકાન હતા. આ જગ્યાએ પણ ઘણો બધો બદલાવ થઈ ગયો છે. આ જગ્યાએ પણ બદલાવ થઈ ગયો છે. આ જગ્યાએ એક મોટું વિશાળ અમારા જયંતિ મામા છે તેનું મકાન થઈ ગયું છે. અને આ જગ્યાએ પહેલાં આ જગ્યાએ મારા નાના અને નાનીનું મકાન હતું અને વચમાં મારા મામા રહેતા, મેઘા મામા આ જગ્યાએ રહેતા. અને છેલ્લું મકાન હતું ત્યાં સામત મામા રહેતા. અને આ ડેરી હતી, ત્યાં એક મોટો પીપરો હતો આ જગ્યાએ. અત્યારે એ પીપરો ને બધું પડી ગયું છે, પણ ઘણી બધી યાદો હજી પણ તાજી છે. એટલે ખરેખર આ જગ્યાએ આવીને ઘણી બધી યાદો તાજી થઈ જાય છે, કારણ કે બચપણમાં ઘણું બધું આ જગ્યાએ અમે રમ્યા છીએ. આ સુંદર મજાની અમારા માટે પાવન આ જગ્યા છે કે આ જગ્યાની મહત્ત્વ, આ જગ્યાની કિંમત ઘણી બધી છે, કારણ કે આ જગ્યાએ અમે અમારું બચપણ વિતાવ્યું છે. અને સમયનું કામ કરતો હોય છે. અત્યારે સમય એ જતો રહ્યો છે, પણ ઘણી બધી યાદો આ જગ્યા સાથે જોડાયેલી છે. આ જગ્યાએ જ્યારે પગ મૂકીએ છીએ ત્યારે નાના યાદ આવે છે, નાની યાદ આવે છે. એ સુંદર મજાનો એ પરિવાર જે આ જગ્યાએ રહેતો હતો, કિલકિલાટ કરતો હતો, એ આ જગ્યાએ આજે કોઈ નથી. બસ માત્ર ને માત્ર ધૂળના ઢગલા આ જગ્યાએ પડ્યા છે. ખરેખર દુઃખ પણ થાય છે, પણ સમય છે, સમય બદલાતો હોય છે, સમયનું કામ અવશ્ય થતું હોય છે. તો આજે આ જગ્યાએ ખાસ કરીને મારા પરિવારને લઈને હું આવ્યો હતો, કારણ કે મારી દીકરીઓ છે બંને, મારા વાઈફ છે, મારા બેન છે, એ લોકોને ખાસ કરીને આજે મારે બતાવવું હતું કે આ જગ્યા ઉપર મારા નાના, મારા નાની, મારા મામા આ જગ્યાએ રહેતા હતા. આ જગ્યાએ જ્યારે અમે આવતા ત્યારે નાની અમારી સામે દોડતા આવતા હતા અને અમારી સામે પાણી લઈને આવતા, આવકારો આપતા, મીઠો, અને અમને આશ્વાસન આપતા. અને એ મજા, એ આનંદ, એ આવકારો, એ પ્રેમ, એની કોઈ કિંમત હોઈ ના શકે. પણ બસ બધું યાદોમાં છે, બધું સપના જેવું લાગે છે. અત્યારે બધું વેરાન થઈ ગયું છે, પણ ઘણી બધી યાદો આ જગ્યા સાથે જોડાયેલી છે. ફરીથી ક્યારેક આવવાનો ફરીથી મોકો મળશે તો અવશ્ય આ સુંદર મજાની જગ્યાએ અમે આવશું. તો જો આજે મારા ફેમિલી સાથે ખાસ કરીને આવ્યો તો દીકરા, અમારા માટે આ જગ્યા કેટલી બધી મહત્ત્વની છે, કારણ કે આ જગ્યા સાથે ઘણી બધી અમારી યાદો જોડાયેલી છે. જો આ છે ને મારા નાની, નાના અને મારા મામાનું આખું પરિવાર આ જગ્યાએ દીકરા રહેતું હતું. જો અત્યારે બધું પડી ગયું છે, એકદમ વિરાન થઈ ગયું છે. આ જગ્યાએ અત્યારે કાંઈ છે નહીં, પણ એક સમય એવો હતો કે આ જગ્યાએ આખું પરિવાર પ્રેમથી, આનંદથી આ જગ્યાએ કિલકિલાટ કરતું હતું. પણ આજે માત્ર ને માત્ર ધૂળના ઢગલા છે. એટલે સમયનું કામ કરે છે અને સમયનું કામ કરતા હોય છે. તો આ એક અમારા મામા છે. અત્યારે જો આ મામા પાસે અમે બહુ છે ને રહીમાન મોટા થયા, અત્યારે એના જેવડા થઈ ગયા છે, પણ અમે બહુ નાના હતા. પણ આ પાડો હજી એવો ને એવો છે, અહીં આવકારો એવો ને એવો મળે છે. તો ખરેખર આ જગ્યાએ આવવાનું ઘણા સમયથી અમે વિચારતા હતા, અને આજે આ જગ્યાએ આવવાનો સુંદર મજાનો અવસર મળ્યો, એટલે ખરેખર ઘણી બધી યાદો તાજી થઈ ગઈ. તો આ જો અમારો જૂનો પાડો છે, ઘણું બધું બદલી ગયું છે આ જગ્યાએ. આ બધી જગ્યા બદલી ગઈ. જો અમારા નાનાનું ઘર છે, જો આ અમારા નાના છે, આ મકાન બધું બદલી ગયું છે. આ પાડો એ છે આખે આખો. આ જગ્યાએ અમે ઘણું બધું રમ્યા છીએ, ઘણી બધી યાદો આ જગ્યા સાથે અમારી જોડાયેલી છે, પણ બધું બદલાઈ ગયું છે. પણ નાનાનો પાડો, મામાનો પાડો ખરેખર આપણા માટે ઘણો બધો કિંમતી હોય છે. આ એ ઘર છે, આ ઘરે અમે ખૂબ રમ્યા છીએ. એક મારા નાની હતા, ખૂબ મને હેતથી, હરખથી મને રાખતા. આ જગ્યાએ શારદા નાની કરીને નાની રહેતા, મને ખૂબ રાખતા હતા. પણ નાની થોડા દિવસો પહેલાં એક્સપાયર્ડ થઈ ગયા છે. તો આ એનું ઘર છે. આ જગ્યાએ અમે ઘણા બધા રમ્યા છીએ. આખો પાડો છે, એમાં અમે ઘણા બધા રમ્યા છીએ. આ બધા મકાનો અત્યારે નવા થઈ ગયા છે, પણ એક સમયે આ બધા માટીના મકાન હતા. પણ જે આનંદ હતો, જે પ્રેમ હતો, જે હરખ હતો, એ અત્યારે થોડો ઓછો થઈ ગયો છે. એટલે
આ છે મારા નાનાનો એ પાડો. આજે અમે આ જગ્યાએ મારા મામાના છોકરાની દીકરીના મેરેજ હતા અને અમારે આવવાનું થયું તો અમને એમ થયું કે ચાલો આપણા એ નાનાના ઘરને તમને બતાવીએ. તો આ છે મારા નાનાનું ઘર, ગામ ગુંદાળા, તાલુકો મેંદરડા અને જિલ્લો જુનાગઢ. તો આજે અમારા સહપરિવાર સાથે આ જગ્યાએ અમે આવ્યા હતા તો ઘણી બધી યાદો તાજી થઈ ગઈ. તો આજનો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર ખાસ કરીને અમારી ચેનલ ઉપર આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો હજી પણ એક નાના છે અમારા, જો આ નાના હયાત છે અત્યારે. એટલે આ બધા છે ને જૂના માણસો છે અમારા.